જૂન 2024ના માસમાં એક કેનરા બેંકમાં એક સાયબર ક્રાઇમ સુરત સિટી પોલીસ તરફથી એક રેડ કરવામાં આવી હતી, જેમાં ત્યાં બેંકમાં 85 જેટલા કીટો દ્વારા જો બેંકના બધા એકાઉન્ટ હોય, એના પાસબુક, ચેકબુકો હોય, કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ વગેરે એના સાથે જો એ લોકોનો કુલ અમુક લોકોને ત્યાંથી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ગુનામાં 8 જેટલા આરોપીઓના જે તે વખતે તપાસ દરમિયાન તક પકડી લેવામાં આવેલા હતા. અને પછી એના માસ્ટર માઇન્ડ કોણ છે, પોલીસને એવી ઇન્ફોર્મેશન હતી કે દુબઈમાં અમુક લોકો બેઠા છે, જો એના માસ્ટર માઇન્ડ છે, જો પૈસાના સાયફનિંગ કરે, જો પૈસા એકાઉન્ટમાં જાય છે અને ત્યાં નીકાળે છે. આ જ બારેમાં જો પોલીસની ટીમો જો સતત પૂરી મહેનત કરતી હતી. દરમિયાન 22 ઓક્ટોબરના દિવસે આપણા આ ગેંગના બીજા મોડ્યુલ પકડવામાં સાયબર ક્રાઇમ પોલીસને જો સફળતા મળી, જેમાં જ્યારે આ પોલીસ રેડ કરી આપણા મોટા વરાછા વિસ્તારમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સ આવે છે, ત્યાં આપણા 107 નંબરના એક ઓફિસ હતી, ત્યાં 3 લોકો પકડાયા, જેના એક નામ હતા અજય ઇટાલિયા, બીજા હતા જલ્પેશ રવજીભાઈ નડિયા અને ત્રીજા વિશાલ ભાઈ ઠુમ્મર હતા. આ જો 3 આરોપીઓ પકડાયા, જે તે સમયે જો એના પાસેથી ઘણી બધી એવી ચીજો મળી જાય તો લાઈવ જો એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા હોય એવા કુલ 261 મતલબ 261 જેટલા ઓનલાઈન નેટ બેન્કિંગ ચાલુ હતી. એના જો જેટલા બી લેપટોપ્સ વગેરે ત્યાંથી અમે લોકોને મળ્યા, મોબાઈલ ફોન્સ મળ્યા અને એના સતત જો પૈસાના ટ્રાન્સફરના કામગીરી ચાલુ હતી જોઈએ. તો કુલ આ 261 જેટલા અગર એક સાથે એકાઉન્ટ કામ કરતા હોય, નીકળતા હોય તો એના સમજી શકાય કેટલા મોટા પૈસાના જો ટ્રાન્ઝેક્શન થતા હતા. એના જ હિસાબથી ટોટલ પોલીસના ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ થઈ, અલગ અલગ ટીમો બનાવવામાં આવી જોઈએ અને ટીમો બનાવીને જો પોલીસના ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ અને બધા ટીમો સાથે કામ કરી તો આમાં ટોટલ તપાસ દરમિયાન કુલ અમારા વોન્ટેડ આરોપી જો આ હતા, ટોટલ કુલ 4 જેટલા આરોપીઓ બીજા જો છે મેઇન માસ્ટર માઇન્ડો છે, જેમાં એક મિલન સુરેશભાઈ વાઘેલા મિલન દરજી તરીકે બી ઓળખાય છે. આ દુબઈને બેસીને બધા હેન્ડલ કરે છે. એના સાથે બીજા બી આરોપીઓ છે, એક કેતન કરીને છે, એક દશરથ અને જગદીશ, આ બધા દુબઈમાં રહે છે આ લોકો જો. તો આ 4 આરોપી પછી ફર્ધર તપાસ દરમિયાન 5 બીજા આરોપીઓ બી આપણને મળા, એલઓસી ઇસ્યુ કરાવવામાં આવી આ લોકોને જોઈએ. અને ગઈકાલે એક દુબઈ ભાગતા એક હિરન નામના આરોપી છે, હિરન સન ઓફ પ્રવીણભાઈ બરવાડિયા, આ જો ત્યાંથી મુંબઈ એરપોર્ટ પરથી આજે પકડાઈ ગયા. એના બી અમારી ટીમ લઈને આવી રહી છે જો એલઓસી બાકી ઉપર જો કામગીરી ચાલુ છે. અને પૂરી જો સમગ્ર તપાસ મેં અમે લોકો જોયા, જ્યારે ઇન્ટ્રોગેશન ચાલુ થયા ત્યારે અમને ખબર પડી કે આ લોકોના જો અમે જેટલા બી નંબરો મળે છે, એકાઉન્ટ નંબર્સ, અને આ આરોપીઓના બારેમાં અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં ઘણી બધી અરજીઓ આવી છે, એકાઉન્ટના વિરુદ્ધમાં આવી છે. અમુક જગ્યાએ ઘણા બધા એફઆઈઆરો આ લોકો પર થયા છે. જે તે વખતે જ્યારે અમે લોકો આ બધા પકડાયા એના પાસેથી કુલ 180 જેટલા પાસબુકો મળી હતી, 30 ચેકબુક મળી હતી, 258 સિમ કાર્ડ મળેલા હતા અને અલગ અલગ બેંકના 86 જેટલા ડેબિટ કાર્ડ આપણને મળેલા હતા જોઈએ. અને પછી ટોટલ જો ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી તપાસમાં 111 કરોડ રૂપિયાના આવેલા છે, કે 111 કરોડ રૂપિયા, 111 કરોડ રૂપિયાથી વધુ રકમના આ લોકો જો આ જ બેંકોના એકાઉન્ટ મારફતે આ લોકો ટ્રાન્ઝેક્શન કરી ચૂક્યા છે જોઈએ. અને પછી જો જ્યારે તપાસ દરમિયાન જો 3 અમે ઓર અરજદારો અમારા પાસે આવ્યા સુરતના, જેના 3 અમે અન્ય ગુનાઓ અમે પણ દાખલ કર્યા, જેમાં 42 લાખ રૂપિયા, 60 લાખ રૂપિયા, 39 લાખ રૂપિયા આ પ્રકારના રકમના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આ લોકો કરેલા હતા. આ બી 3 ગુનાઓ ઓર દાખલા આ લોકો ઉપર સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં થયેલા છે. અને પછી જ્યારે અમે લોકો વધતા ગયા અને પૂરે દેશના અલગ અલગ જો રાજ્યોના જો સાયબર ક્રાઇમના ટીમોથી અને સિનિયર અધિકારીઓ સાથે અમે લોકો કોન્ટેક્ટ કરતા ગયા તો એવું આપણે જાણવા મળ્યા કે કુલ 866 જેટલી અરજીઓ આ જ લોકો જો ગેંગ છે, આ નંબરોવાળા, આ નંબરો જે એકાઉન્ટ નંબરો છે, મોબાઈલ નંબરો છે, આ બધાની વિરુદ્ધમાં 866 જેટલા અરજીઓ આવી છે. અને અત્યાર સુધી આમાં 200થી વધારે એફઆઈઆર દર્જ થઈ છે આ લોકોના વિરુદ્ધમાં દેશમાં. અને 200 એફઆઈઆર અત્યાર સુધીનો જો અમે લોકો બધા રાજ્યોમાંથી અધિકારીઓ સાથે કોન્ટેક્ટ કરી છે એટલા નીકળ્યા છે. એનાથી પણ વધુ હોવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને આપણા મહારાષ્ટ્રમાં 41 જેટલા ત્યાં એફઆઈઆર થઈ છે આ લોકોના વિરુદ્ધમાં, કર્ણાટકમાં 51, તેલંગાણામાં 51,
તમિલનાડુમાં 10 અને અન્ય રાજ્યોમાં 8, 10, આંધ્રપ્રદેશ, રાજસ્થાન કુલ 16 જેટલા રાજ્યો અને યુનિયન ટેરિટરીમાં ગુના દાખલ થયેલા છે અને 29 જેટલા આપણા યુનિયન ટેરિટરી અને રાજ્યો છે જ્યાં આ જ નંબરો અને આ જ લોકોનો જો ગેંગ છે એના વિરુદ્ધમાં ફરિયાદો થઈ છે, જો અરજીના રૂપે છે.